છેલ્લા અધ્યાયમાં દેવકીજીના વંશની કથા કરી છે. દેવકીજીના ત્યાં 8 બાળકો થયા હતા. 6 બાળકો કંસ રાજાએ મારી નાખ્યા. 7મા બલરામજી હતા અને 8મા મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ. જ્યારે જ્યારે સનાતન વૈદિક ધર્મનો વિનાશ થાય છે ત્યારે ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન જગતમાં આવે. શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. સનાતન ધર્મમાં જેટલા સાધુ સંતો મહાત્માઓ થયા છે એટલા કોઈ ધર્મમાં થયા નથી. બીજા બધા ધર્મમાં થોડા સંતો થયા છે. બધા આચાર્યો, બધા ઋષિઓ સનાતન ધર્મના છે. ભગવાનને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મનું રક્ષણ કરવા માટે ભગવાન જગત આવે છે. મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગૃહમાં થયું હતું. ત્યાંથી ગોકુળમાં પધાર્યા. વ્રજવાસીઓને અલૌકિક આનંદ આપ્યો છે. મધુર લીલા કરી. પછી મથુરાનાથ થયા છે. કંસાદિક રાક્ષસોનો વિનાશ કર્યો. શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ થયા. અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું. જગતને ગ્રહસ્થ ધર્મ સમજાવ્યો. ગ્રહસ્થાશ્રમમાં પતિ પત્ની સાવધાન રહે તો ગ્રહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી, સાધક છે. શ્રી કૃષ્ણ અતિ સાવધાન છે. 16,000 રાણીઓના સ્વામી થયા છે. બધા સાથે પ્રેમ બતાવે છે. અંદર વૈરાગ્ય છે. આનંદ કોઈ સ્ત્રી પાસે નથી, આનંદ કોઈ પુરુષ પાસે નથી. તમને આનંદ ભગવાન આપશે. ઘરના લોકો સાથે વિવેકથી પ્રેમ. 16,000 રાણીઓના સ્વામી શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણને કોઈ સ્ત્રીની જરૂર નથી. બધા સાથે પ્રેમ કરે છે. બધાને એવું લાગે છે મારા ઉપર એમનો બહુ પ્રેમ છે. શ્રી કૃષ્ણમાં વૈરાગ પરિપૂર્ણ છે. શ્રી કૃષ્ણ સમાન કોઈ ગ્રહસ્થ થયો નથી અને શ્રી કૃષ્ણ સમાન કોઈ સંન્યાસી થયો નથી. યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે. યોગી ભોગી થવા જાય તો પતન થઈ જશે. ભોગી યોગી થઈ શકે નહીં. યોગ અને ભોગ બંને વિરુદ્ધ છે. શ્રી કૃષ્ણમાં પરિપૂર્ણ દેખાય. તેથી સિદ્ધ થાય છે શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. દ્વારકામાં દ્વારકાનાથ રોજ 56 ભોગ આરોગતા હતા. તમે બેટ દ્વારકામાં ગયા છો. બેટ દ્વારકામાં તો ભોગની ગણતરી જ નથી હોતી. સત્યભામાજી લઈ આવે, રૂકમિણીજી લાવે, રાધાજી લાવે, વૈષ્ણવો લાવે, જે કઈ આવે તે બધું ભગવાન આરોગે. આટલું બધું આરોગે પણ એમને કોઈ દિવસ અજીર્ણ થયું નથી. તમે 56 ભોગનો પ્રસાદ 2-4 દિવસ લો તો તમારી શું દશા થાય? અચ્યુતમ કેશવમ થશે, બીજું શું થવાનું? શ્રી કૃષ્ણ મહાયોગી છે. ભગવાન બધી લીલા કરે છે. માખણની ચોરી કરે છે. ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કરે છે. વધારે તો શું, સત્યભામાના પિતા સત્રાજીત મરી ગયા ત્યારે પ્રભુએ રડવાની પણ જોડી લીલા કરી. આ સંસાર એવો છે, સંસારમાં સાવધાન રહેવું પડે. પ્રભુએ વિચાર કર્યો આજે હું ન રડું ને તો આ સત્યભામા મને મેણું મારશે. મારા બાપુજી ગુજરી ગયા પણ એમના આંખમાં 2 આંસુ પણ આવ્યા નહોતા. પ્રભુએ વિચાર કર્યો વ્યવહારમાં સાવધાન રહેવાનું. રડવા લાગ્યા. સસરાજી હતા ને તે મારા માથે છત્ર હતું. હાય રે મારા સસરાજી ગયા. ભગવાન બધી લીલા કરે છે. પ્રભુએ એક લીલા કરી નથી. રોજ 56 ભોગ આરોગે છે. ભગવાનને કોઈ દિવસ અજીર્ણ થયું નહીં, કોઈ દિવસ તાવ આવ્યો નથી. શ્રી કૃષ્ણ મહાયોગી છે. શ્રી કૃષ્ણ સમાન કોઈ યોગી થયા નથી. સુખદેવજી જેવા સંતોને બહુ હાલા લાગે. શ્રી કૃષ્ણ મહાભોગી છે. રાજા જેવા વિલાસી લોકોને પણ એ પ્રિય છે. 16,000 રાણીઓના મધ્યમાં શ્રી કૃષ્ણ વિરાજે છે. કોઈ રાણીમાં આશક થયા નથી. પોતાના સ્વરૂપમાં આનંદમાં રહેતા હતા. ભગવાનમાં વૈરાગ પરિપૂર્ણ છે. જે 16,000 રાણીઓના મધ્યમાં બેસે છે એ શ્રી કૃષ્ણને વિરક્ત સાધુઓ, સંન્યાસી મહાત્માઓ મધ્યમાં રાખે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે દંડી સંન્યાસીઓ જેટલા બ્રહ્મ વિદ્યાના આચાર્ય થયા, સંતો થયા, બધાની પૂજા કરે છે. મધ્યમાં શ્રી કૃષ્ણને રાખે. શ્રી કૃષ્ણ મહાન સંન્યાસી છે. કૃષ્ણ લીલામાં તેથી બધાને જ આનંદ આવે. સુખદેવજી જેવા સંતોને આનંદ આવે છે. સુખદેવજી મહારાજે બધું છોડ્યું છે. એમને હવે લંગોટીની પણ જરૂર રહી નથી. આ પુરુષ છે અને આ સ્ત્રી છે એવો ભેદભાવ એમના આંખમાં નથી, મનમાં નથી. એમને આખું જગત બ્રહ્મ રૂપે જ દેખાય. એવી બ્રહ્મ દૃષ્ટિ સિદ્ધ થઈ હતી. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી. બ્રહ્મ દૃષ્ટિ સ્થિર રાખવી બહુ કઠણ. અત્યારે તો તમે બધા બ્રહ્મ જ્ઞાની સંતના જેવા જ બેઠા છો. બ્રહ્મ જ્ઞાન ટકતું નથી. જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર છે એનું જ જ્ઞાન ટકે છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ હતી. જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે જગત રહેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે.
છે. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. સુખદેવજી મહારાજને કૃષ્ણ લીલામાં બહુ આનંદ આવે છે. એમને લંગોટીની જરૂર નથી, બધું છોડી દીધું, પણ કૃષ્ણ કથા છોડી નથી. સુખદેવજી મહારાજને કૃષ્ણ કથા કરવાથી શું લાભ છે? કૃષ્ણ લીલામાં એક એવી દિવ્ય શક્તિ છે. વક્તા બહુ પ્રેમથી વિવેકથી કથા કરતો હોય તો વક્તાને યાદ રહેતું નથી કે આ ગામનું નામ શું છે, ક્યાં હું બેઠો છું. શ્રોતા સાવધાન થઈને કથા સાંભળતો હોય તો શ્રોતાને પણ જગત યાદ આવતું નથી. જગતની વિસ્મૃતિ કથામાં થાય. જગત ભૂલવામાં આનંદ છે. જગતને જીવ જયારે ભૂલે છે, માનવ નિદ્રા વિના રહી શકતો નથી. નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે. જગતની વિસ્મૃતિમાં જીવને આનંદ મળે છે. નિદ્રામાં જેમ જગત ભૂલાય છે તેમ જાગૃત અવસ્થામાં જગતને ભૂલી જાય. કૃષ્ણ કથામાં એવી દિવ્ય શક્તિ છે. અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે. જ્ઞાની પુરુષ સમાધિમાં બેસે છે ત્યારે ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ રાખે. એકાદ દરવાજો ખુલ્લો રહી જાય તો વિષય રૂપી પવન અંદર આવીને જ્ઞાન રૂપી દીપકને બુઝાવે છે. પ્રત્યેક ઇન્દ્રિય દ્વારને બંધ રાખે. અનેક વાર એવું થાય છે, ઘરના બધા દરવાજા બારી બંધ કરીને તમે બહાર જાઓ, 7-8 દિવસ પછી આવો તો ઘરમાં ધૂળ પડેલી દેખાશે. આ ધૂળ ક્યાંથી આવી? બધું બંધ હતું. બધું બંધ હોવા છતાં ધૂળ આવે છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિયો સાથે થોડો ઝઘડો કરવો પડે. એક એક દરવાજાને બંધ રાખે છે. એકાદ દરવાજો ખુલ્લો રહી જાય તો વિષય રૂપી પવન અંદર આવીને જ્ઞાન રૂપી દીપકને બુઝાવે છે. ભક્તિ માર્ગમાં એ વિશેષતા છે. ઇન્દ્રિયો સાથે ઝઘડો કરવાનો નથી. ઇન્દ્રિયોને પ્રેમથી સમજાવીને પ્રભુના માર્ગમાં વાળો. તમે બધા ગુરુ છો, મન એ તમારો શિષ્ય છે. બીજા કોઈને સમજાવવાની ભાનગડમાં પડવું નહીં. માનવને સુધારી શકતો નથી. તમારા સમજાવવાથી કોઈ સુધરશે નહીં. ભગવાનની કૃપા થાય, કોઈ સંત આશીર્વાદ આપે તો જ માનવ સુધરે છે. માનવને સુધારી શકે નહીં. તમે તમારા મનને સુધારો, તમે તમારા સ્વભાવને સુધારો, તમારા મનને સમજાવો. આત્મા ગુરુ છે, મન એનો શિષ્ય છે. યાદ રાખજો, મન મર્યા પછી પણ સાથે આવવાનું છે. જે મન મર્યા પછી પણ સાથે આવવાનું છે એની કાળજી વધારે રાખજો. મર્યા પછી તન સાથે આવતું નથી, સંસારની કોઈ વસ્તુ સાથે આવતી નથી. જીવાત્મા મનને લઈને બહાર નીકળે. મનસ્યષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. જેનું મન બહુ પાપ કરે છે, બગડેલું છે, એનો બીજો જન્મ પણ બગડશે. કારણ બીજા જન્મમાં આ જ મન સાથે આવવાનું છે. તન બદલાય છે, મન બદલાતું નથી. પૂર્વ જન્મનું શરીર છોડીને જીવાત્મા શરીરમાં આવ્યો છે. પૂર્વ જન્મનું મન લઈને જ આવ્યો છે. તમારા મનને સમજાવો. તમે બનો વક્તા અને મનને બનાવો શ્રોતા. સમર્થ સદગુરુ રામદાસ સ્વામી પોતાના મનને જ સમજાવતા. મના સજ્જના ભક્તિ પંથે ચિજાવે, તરી શ્રી હરિ પાવિજે તો સ્વભાવે. પ્રભાતે મની રામ ચિંતિત જાવા, પુઢે વૈખરી રામ આધી વદાવા. મુખી રામ નાહી તયા થોરહાની, જની વ્યર્થ પ્રાણી તયા નામ કાણી. હરિ નામ હે વેદ શાસ્ત્રી પુરાણી, અતિ આદરે બોલેલી વ્યાસવાણી. મનને સમજાવો. વાસના મહાન વિષ છે. વિષ જે ખાય છે તે એક જ વાર મરે છે. મનમાં વાસનાનું વિષ રહી જશે તો બીજા જન્મમાં પણ એ મારવા આવશે. વાસના એ જ મોટું વિષ છે. મનને વારંવાર સમજાવો. તમારા મનને બીજો કોઈ સમજાવી શકે નહીં. તમારા મનને તમારે જ સમજાવવાનું છે. કેટલાક યોગીઓ મનને જબરદસ્તીથી પકડીને બ્રહ્મરંધ્રમાં લઈ જાય છે. મનને જબરદસ્તીથી જે પકડે છે એને કોઈ વખત મન દગો કરે છે, ખાડામાં ઉતારે છે. મહાભારતમાં પરાશર મહર્ષિની કથા આવે છે. 60,000 વર્ષો સુધી મનને જબરદસ્તીથી પકડીને બેઠા, સમાધિમાં બેઠા હતા. 60,000 વર્ષો પછી સમાધિમાંથી જાગ્યા, નૌકામાં બેઠા છે. સામે કિનારે જવું હતું. એક સ્ત્રી નૌકા ચલાવતી હતી. એને જોતા મનમાં પાપ આવ્યું. જેને 60,000 વર્ષો સુધી મનને જબરદસ્તીથી પકડી રાખ્યું હતું, મન બગડી ગયું. મનને પ્રેમથી સમજાવો. મનને પ્રભુના માર્ગમાં વાળો. તને માર પડશે, તું બહુ દુઃખી થઈશ, આવા ખરાબ વિચાર તું શા માટે કરે? સમાધિના 2 ભેદ બતાવ્યા છે, જડ સમાધિ અને ચેતન સમાધિ. યોગીઓ સમાધિમાં શરીરને જડ બનાવી દે, જબરદસ્તીથી બંને પકડે છે. એવા યોગીઓને કોઈ વખત મન બહુ ત્રાસ આપે. મનને પ્રેમથી સમજાવો, પ્રભુના માર્ગમાં વાળો.
માનવનો જન્મ બગડેલા મનને સુધારવા માટે થયો. કૃષ્ણ લીલામાં એક એવી દિવ્ય શક્તિ છે. શ્રી કૃષ્ણ જીવને અલૌકિક આનંદ આપવા માટે લીલા કરે.